ડિજિટલ ક્રાંતિ એ માત્ર શબ્દ નથી, ગુજરાતના નવા ભવિષ્યનો પડઘો છે. આજનું ગુજરાત છે ઝડપ, પારદર્શકતા અને ટેકનોલોજીની મજબૂત કડી સાથે જોડાયેલું અને નવનિર્માણના માર્ગે ઝડપથી આગળ વધતું રાજ્ય. કારણ કે ગુજરાતના નાગરિકો પાસે છે પોતાની ઓળખને આધુનિકતમ બનાવવાનું સરળ, સુરક્ષિત અને સચોટ સાધન ઈ-કેવાયસી. વિશ્વના નકશા પર ભારત દેશની એક નવી ઓળખ ઊભી કરવાના સંકલ્પ સાથે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક પછી એક આગવી અને ક્રાંતિકારી પહેલોને અમલમાં મૂકી રહ્યા છે. આ જ દિશામાં તેઓનું વધુ એક પગલું એટલે દેશના સમર્થ નાગરિકોને વધુ સશક્ત બનાવતી ઈ-કેવાયસીની પ્રક્રિયા. તેઓના જ પ્રેરક પગલે ચાલતા ગુજરાતના કાર્યનિષ્ઠ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગુજરાતને ડિજિટલ મોરચા પર આગવું સ્થાન અપાવવા માટે સતત પ્રયત્નશીલ છે. આજે ગુજરાતના નાગરિકો ઈ-કેવાયસી થકી પોતાના હક અને ભવિષ્યને ફક્ત એક ક્લિકમાં આંબી શકે છે. દસ્તાવેજી પ્રક્રિયાઓને સરળ અને ઝડપી બનાવી શકે છે. ધરતી પર સખત મહેનત કરનારા ખેડૂતથી લઈને આકાશને આંબવાના સપના જોનારા વિદ્યાર્થીઓ સુધી દરેકને તેમના હક્કોનો લાભ ઈ-કેવાયસી આપી શકે છે. ટેકાના ભાવે અનાજની ખરીદી કરવી હોય કે વાજબી ભાવની દુકાનેથી વિના મૂલ્યે અનાજ મેળવવું હોય, શિષ્યવૃત્તિ મેળવવી હોય કે નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના ફોર્મ ભરવા હોય, આરોગ્ય યોજનાઓનો લાભ મેળવવો હોય કે કૃષિ સહાય પ્રાપ્ત કરવી હોય, નાગરિકોએ સરકારશ્રીના જુદા જુદા વિભાગોની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે હવે લાંબી પ્રતીક્ષા કરવી પડતી નથી. ઈ-કેવાયસી અંતર્ગત ગુજરાત સરકાર તેના તમામ નાગરિકોની આધાર બેઝડ ઓળખ પ્રસ્થાપિત કરી રહી છે, જેથી વ્યક્તિની ખરાઈ પળવારમાં શક્ય બને છે અને તે પોતાના હકના લાભો તાત્કાલિક મેળવી શકે છે. સરળ ભાષામાં સમજીએ તો જેમ એરપોર્ટ પર ચેક ઇન કરતી વખતે જો તમામ દસ્તાવેજો અને ઓનલાઈન ગેટ પાસ પહેલેથી જ કાઢી રાખ્યા હોય તો બોર્ડિંગ ફટાફટ કરી શકાય છે. જેમ આધાર અને બાકીના દસ્તાવેજો બરાબર હોય અને કેવાયસી કરાવેલ હોય તો બેંકની સેવાઓ જલ્દીથી મેળવી શકાય છે. તેવી જ રીતે જો તમે ઈ-કેવાયસી કરાવેલ હોય તો સરકારની વિવિધ યોજનાઓનો લાભ ઝડપી અને સચોટ રીતે મેળવી શકાય છે. ઈ-કેવાયસીની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. આપ ઘેર બેઠા આપનું અને આપના પરિવારના તમામ સભ્યોનું ઈ-કેવાયસી ગણતરીની મિનિટોમાં કરી શકો છો. જો તમારી પાસે એન્ડ્રોઈડ ફોન છે તો સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ માય રાશન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તેમાં તમારી પ્રોફાઇલ બનાવો. હવે આ પ્રોફાઇલ સાથે આપનું રાશન કાર્ડ લિંક કરો. રાશન કાર્ડ લિંક કર્યા બાદ આધાર ઈ-કેવાયસી મેન્યુમાં જઈને આધાર ફેઝ આરડી એપ ડાઉનલોડ કરો. ત્યારબાદ તમારી અને તમારા કુટુંબના સભ્યોની વિગતો ચકાસી આધાર ઈ-કેવાયસી માટે સભ્ય પસંદ કરી ઓટીપી જનરેટ કરો. જરૂરી સૂચનાઓ વાંચો અને સહેમતિ આપી ઓટીપી દાખલ કરો. ત્યારબાદ તેમાં કેમેરો ખુલે એટલે મોબાઈલ સામે સીધો ચહેરો રાખો અને આંખ પટપટાવો. ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે મંજૂરી માટે વિગતો મોકલો પર ક્લિક કરો અને વિગતો મોકલી આપો. આ જ રીતે એક પછી એક તમામ સભ્યોનું ઈ-કેવાયસી પૂર્ણ કરો. જો આપની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ન હોય તો નજીકની ઝોનલ કે મામલતદાર કચેરીમાં જઈને બાયોમેટ્રિક કે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પણ ઈ-કેવાયસી કરાવી શકાય છે. જો આપ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હો તો આપની ગ્રામ પંચાયતની કચેરીમાં જઈને વીસીઈ મારફત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન થકી ઈ-કેવાયસી કરાવી શકો છો. આ માટે આપે શહેર સુધી ધક્કો ખાવાની જરૂર નથી. છે ને એકદમ સરળ? તો આજે જ ઈ-કેવાયસીની આ પ્રક્રિયા થકી આપની ઓળખ પ્રસ્થાપિત કરો. પરંતુ હા, એટલી સાવધાની ચોક્કસ રાખજો કે ફક્ત સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓ મુજબ જ કાર્યવાહી કરો. વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા મારફત મળતી અજાણી લિંક પર ક્લિક ન કરો. ઈ-કેવાયસી માટે આપે આપના બેંક ખાતાની વિગતો આપવાની રહેતી નથી.
ગુજરાતની આ ડિજિટલ યાત્રા દરેક નાગરિક માટે છે. ઈ કેવાયસી એ એક નાના પગથિયાંથી શરૂ થતી મોટી ક્રાંતિ છે. એવી ક્રાંતિ જે તમારો સમય બચાવે છે, તમારા હક્કોને સુરક્ષિત કરે છે અને તમારું જીવન સરળ બનાવે છે. તો આગળ વધો અને ગુજરાતના ડિજિટલ પરિવર્તનનો ભાગ બનો. ઈ કેવાયસી, સુરક્ષિત ઓળખ, નિશ્ચિત લાભ. સરળતા, પારદર્શકતા, વિશ્વાસ.